કરુણા મુખકમલથી વહતી નિર્મલ સરસ્વતી સૂત્રરૂપે દુઃખી દુઃખ નિવારતી જીનવાણે મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમતી। અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની વંદના। મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌની વંદના। ગુરુની માયા પૂજ્ય વરા મુક્ત લીલંબાઈ મામા સતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની વંદના। અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણાર્થી આગમોની પ્રરૂપણા કરી। આગમના પ્રત્યેક શબ્દોમાં જ્ઞાનીઓએ અનંત અનંત ભાવો ભર્યા છે। આગમ એટલે નિર્ગ્રંથ પ્રવચન અને એમાં એક નાનકડું સૂત્ર આવે છે, રાગોએ દોષો દિયકમ દિયો। રાગ અને દ્વેષ આ બંને કર્મના બીજ છે। બીજ હોય તો જેમ છોડ ઉગે વૃક્ષ પણ ઉગે, એમ જો રાગ અને દ્વેષના બીજ હોય તો કર્મનું વૃક્ષ ફલે ફૂલે વિકસિત થાય। મારા અને તમારા આત્માએ અનંત ભૂતકાળમાં આ એક જ કામ કર્યું છે। કયું? કર્મ બંધન કરવાનું। એક ભાવ કે એક ગતિ પણ એવી જોવા ના મળે કે જ્યાં ગયા પછી જીવે કર્મ બંધ ના કર્યા હોય નહીં। અરે વર્તમાન ગતિ વર્તમાન ભાવ એમાં પણ રાગ અને દ્વેષ તો ચાલુ જ છે, નથી ચાલુ? કંઈ કારણ હોય યા ન હોય, આપણને પરિણામ મળતું હોય યા ન મળતું હોય, લાભ હોય યા ન હોય, પરંતુ આપણે રાગ અને દ્વેષ કર્યા વિના રહેતા નથી। અને આના કારણે સતત સમયે સમયે 7 કર્મો બંધાય છે। બંધાય ને આ 7 કર્મો બંધાતા હોય સમયે સમયે તો આખા દિવસના કેટલા
અઠવાડિયાના કેટલા, મહિનાના કેટલા, વર્ષોના કેટલા. કર્મનો બોજ વધે છે કે ઘટે છે? જો આ રીતે જ આપણે ભવાંતરમાં પણ રાગ અને દ્વેષથી કર્મ બંધન કરતા જ રહીએ તો મારો કે તમારો નિસ્તાર થાય ખરો? નિસ્તાર થવો એટલે અનંત સિદ્ધોની હરોળમાં આપણે પણ બેસી શકીએ એવી સ્થિતિ આપણે આવે ખરી? ના આવે. અહીં તો આપણા આચાર્ય શ્રી રત્નાકર સુરી કહી રહ્યા છે કે રાગ અને દ્વેષનું પોષણ કરવા માટે મેં પણ મારી જિંદગીમાં શું શું કર્યું છે, અને એ પોતાની જ આલોચના કરતા કહી રહ્યા છે, કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં ખોટા છતાં જંખ્યો ઘણું બની મુક્ત આ સંસારમાં. જે પ્રગટ સુખ દે નાર તારો ધર્મ બેસ્યો નહીં. મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કરી. મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કરી. હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં. આ 3 શબ્દો તમે વારંવાર સાંભળ્યા પણ હશે. કામધેનુ શું છે? ગાય છે. ધેનુ એટલે ગાય. અને કામધેનુ એટલે આપણે જેવી ઈચ્છા કરીએ એ પ્રમાણે ફળ આપે. આજ વ્યાખ્યા છે. કામધેનુ એટલે કે ઈચ્છિત ફળને આપનારી. પણ કોઈ ઈચ્છે કે આજે મારે બાસુંદી પૂરી ખાવા છે તો કામધેનુ આપે ખરી? ના આપે. એનું નામ શું છે? કામ એટલે ઈચ્છા. ઈચ્છાનું ચાર આપનારી ગાય. તો આપણા શાસ્ત્રોમાં કામધેનુનું વર્ણન આવે છે કે એ ગાય બ્રહ્મચારી હોય અને છતાં પણ દૂધ આપતી હોય. બીજા નંબરે એ ગાયને જ્યારે તમે દુઓ ત્યારે દૂધ આપે અને તમારે જેટલું જોઈતું હોય એટલું દૂધ આપે. આવી ગાય માટે કહેવાય છે કે રઘુકુળના એક રાજા હતા જેનું નામ હતું દિલીપ રાજા. એની પાસે નંદિની નામની એક ગાય હતી અને એ આવી કામધેનુ ગાય. તો અહીં તો આચાર્ય શ્રી કહે છે કામધેનુ. બીજા નંબરે કલ્પતરુ. અહીં ઘાટકોપરમાં કલ્પતરુ એક સોસાયટી પણ છે. સોસાયટી છે. નામ તો ગમે તે આપી શકાય. તો કલ્પતરુ એટલે શું? એવા વૃક્ષો હોય. એ ક્યારે હોય? ભગવાન આદિનાથના કાળમાં હતા. ક્યારે હતા?
ભગવાન આદિનાથના કાળમાં હતા અને એ કલ્પવૃક્ષના 10 પ્રકાર પણ બતાવ્યા છે. ઘણા બહેનોને એની ગાથા પણ આવડે છે. મતંગાય, ભીંગા, તુર્યંગા આવે ને, 10 પ્રકારના કલ્પવૃક્ષ. એટલે એ શું શું આપે? બધું જ આપે. કલ્પવૃક્ષ છે. કલ્પ એટલે ઈચ્છા, ઈચ્છા મુજબ બધું આપનારા વૃક્ષ. અને તે કાળમાં ભગવાન આદિનાથના કાળમાં કલ્પવૃક્ષથી લોકોનું આખું જીવન ચાલતું હતું. શું ચાલતું હતું? એટલે એમને ક્યારેક દાળ ભાત શાક રોટલી ખાવાનું કોઈને મન થાય તો એમાંથી થાળી તૈયાર મળે. કલ્પવૃક્ષમાંથી શું મળે? હા, એમના ફળો એવા હોય કે જે ફળ ખાવાથી મિષ્ટ ભોજન ખાતા હો એવો તમને સંતોષ થાય. એ વૃક્ષના પાંદડાઓ એવા પ્રકારના હોય કે જેને વસ્ત્ર તરીકે લોકો પરિધાન પણ કરી. એ વૃક્ષની અમુક ડાળીઓ અથવા કોઈ એમના અવયવો એકબીજા સાથે ઘસાય તો એમાંથી દીવા જેવી જ્યોતિ પણ ટપકે, એટલે પ્રકાશ પણ મળે. મતલબ કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય, જીવન જરૂરિયાતની બોલું છું, જીવન જીવવા માટે માનવને જે જોઈએ એ એમાંથી મળી રહે. એની કોટરો એમના થડમાં એવા ખાડા પડેલા હોય કે લોકો ઘર તરીકે એનો ઉપયોગ કરી શકે. તો કહેવાનો આશય છે કલ્પવૃક્ષ એટલે આપણે જોતું હોય એ બધું ના મળે. હા, એમ તો અલંકારો, મોતીની માળાઓ એવા બધા વર્ણન છે એમાં, એના જેવું લાગે. પણ તમે કહો કે મારે તો બંગડીનો આવો જ ઘાટ જોઈએ, દક્ષાબેન, મળે કે ના મળે? નહીં. કોઈ કહે અમને નંબર આવી ગયા છે, ચશ્મા જોઈએ, આપે કે ના આપે? આપે નહીં. તો કલ્પવૃક્ષ જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ આપે, પણ આપણે ઈચ્છીએ એ જ વસ્તુ પર્ટિક્યુલર એ જ જોઈએ ને એ જ મળી જાય એવું ના બને. હા, એ વસ્તુ મળે એટલે એમના મનમાં જે કંઈ પણ ઈચ્છા જાગી હોય એમાં તૃપ્તિ મળી જાય. શું કહે છે મહાસતીજી? સંતોષ થઈ જાય, એટલે તૃપ્તિ થઈ જાય. એ વસ્તુ ખાય ત્યારે એમને એમ લાગે કે મારે જે દૂધપાક પૂરી ખાવા હતા એ મળી ગયા. મારે તો એ કહેવું છે, આચાર્ય શ્રી કહે છે કે કામધેનુ, કલ્પતરુ અને ચિંતામણી રત્ન. કલ્પતરુ માટે તો બહુ મજાનું એક સરસ શાસ્ત્રીય ઉદાહરણ છે. અન્ય ધર્મના શાસ્ત્રોમાં બતાવેલું કે નારદજી એકવાર મનુષ્ય લોકમાં આવ્યા અને એમને માનનારા પરમ ભક્તો જે હોય એમને મળ્યા પણ ખરા. અને હવે નારદજી જવાની તૈયારી કરે છે. એક પરમ ભક્ત હતો, એમણે કહ્યું કે નારદજી આપ કઈ તરફ જાઓ છો? કારણ કે એ તો ફરતા રામ હોય, એ શું બોલતા જાય? નારાયણ નારાયણ. અને આખા એ લોકમાં જ્યાં એનું મન થાય ત્યાં બધે ફરતા હોય. પેલા ભક્તે પૂછ્યું આપ કઈ તરફ જાઓ છો? કહે છે અત્યારે તો હું સ્વર્ગ લોકમાં જાઉં છું. પેલો ભક્ત કહે
કે નારદજી મને પણ સ્વર્ગમાં લઈ જાઓ ને, મારે પણ સ્વર્ગ જોવું છે. આપણે જોવું છે, સ્વર્ગ જોવું છે એમને. અને નારદજીને વિનંતી કરી અને નારદજી કહે ચાલ મારી સાથે, અને લઈ ગયા. સ્વર્ગમાં પણ પહોંચ્યા. હવે તો નારદજીને પોતાની જે કંઈ કામગીરી હોય એમાં એ રોકાયેલા હોય એટલે કહે છે તો આ ઘટાદાર સરસ મજાનું વૃક્ષ છે, અહીં થોડી વાર આરામ કર, હું તને થોડી વારમાં મળી. પેલો ભક્ત ત્યાં વૃક્ષ નીચે બેસી ગયો અને સાવ એકલા હોય, બીજું કંઈ મગજમાં કામકાજ હોય નહીં, ત્યારે શું થાય? ત્યારે શું થાય? ઊંઘ આવે. શું આવે? અત્યારે કાંઈ કામ નથી, મગજમાં કોઈ વિચાર નથી, કોઈ મળવાના નથી, ત્યારે શું થાય? જરાક આરામ કરી લઈએ. અને પેલા ભક્તે વિચાર કર્યો કે આરામ કરવા જેવું સરસ મજાનું સ્થળ તો છે, પણ પેટમાં ભૂખ પણ લાગી છે. એટલે કંઈક ખાવા પીવાનું સરસ મજાનું મળી જાય પછી ઊંઘી જાઓ. ખાવું અને સૂવું આ માનવ મનની બહુ મોટી બે સમસ્યા છે. ખાવું અને સૂવું, અને આમાં જ પોણા ભાગની જિંદગી જતી હશે. ન જાય તો પેલા ભક્તે વિચાર્યું કંઈક ખાવાનું પેલા મળી જાય ને પછી શાંતિથી અહીં ઊંઘી જાઓ. નારદજીને જ્યારે આવવું હોય ત્યારે આવે. અને જેવું વિચાર્યું કે તરત જ સુવર્ણના થાળમાં મિષ્ટાન ભોજન, ફરસાણ વગેરે લઈને માણસો હાજર થઈ ગયા. અને પેલા ભાઈએ તો ધરાય ધરાઈને ખાઈ લીધું. અને પછી એ વિચારે કે ઊંઘવું તો છે પણ આ ધરતી પર નહીં ફાવે, ત્યાં તો સુવાની કંઈક પથારી જેવું મળવું જોઈએ ને. તો એમણે હજુ વિચાર્યું ત્યાં તો એક પલંગ, એમાં ગાદી તકિયા બધું જ હાજર થઈ ગયું. અને પેલા ભાઈએ તો પલંગમાં લંબાવ્યું, પણ વિચારે છે કે નારદજીની સાથે સાથે માનવ લોકથી અહીં સુધી આવ્યો, થાકી તો ગયો છું. કોઈ પગ દબાવનારા હોય ને તો સુવાની મજા આવી જાય. પગ દબાવનારા હોય તો ઊંઘ જલ્દી આવે કે ના આવે? અને જેવો વિચાર કરે છે ત્યાં તો 2-3 સુંદર મજાની અપ્સરાઓ આવી ગઈ પગચંપી કરવા માટે. આહા, હવે શું બાકી રહે? પણ એને તો જલસા પડી ગયા. પણ એ ભાઈ હજી કંઈક વિચારે છે. શું વિચારતા હશે? હવે ખાવાનું મળી ગયું, સુવાની સરસ જગ્યા મળી ગઈ, પગચંપી કરનારી મળી ગઈ. હવે એ વિચારે છે કે અગર માનવ લોકની મારી પત્ની આ દ્રશ્ય જુએ તો મને ઝાડુએ મારે. શું વિચારે છે? કોણ મારે? મારી ઘરવાળી, મારી પત્ની આ દ્રશ્ય જુએ તો શું વિચારે? એ તો તરત જ ઝાડુ લઈને આવે ને મને મારે. આવો વિચાર કર્યો ત્યાં ખરેખર એની પત્ની આવી ગઈ, હાથમાં ઝાડુ છે અને ઝૂડવા માંડી. અને જેવી એ મારે છે ત્યાં એમને વિચાર આવ્યો કે અરે આ મેં શું વિચાર્યું. ત્યાં તો પેલા નારદજીને આવવાનો સમય થઈ ગયો હતો. એ આવી ગયા અને એ કહે છે કે આવી સરસ મજાની તને સુવિધાઓ મળી, પણ તે શું એનો ઉપયોગ કર્યો? તે શું ઉપયોગ કર્યો?
અને લાસ્ટમાં તો તે શું વિચારી લીધું કે મારી પત્ની આવી ને આ જુએ તો હે આવું હોય ખરું? હે હોય? ભાઈઓને ખબર હશે હે કે આવું હોય કે ના હોય? હે નારદજી કહે કે મજાના સારા વિચારો કરવાતા ને અહીં રહીને હે મસ્ત મજાની હવા છે, આવું મજાનું ઝાડની શીતળ છાયા છે, એના બદલે તો હે આપણે પણ આવા જ કલ્પતરુની કલ્પનામાં છીએ. હા, અને છેલ્લું છે ચિંતામણી રત્ન. હે ચિંતામણી રત્ન પેલાના વખતમાં એમ કહેવાતું કે સંન્યાસીઓ કોઈ યોગીઓ એ ખુશ થઈને એમના કોઈ પરમ ભક્ત હોય એને પારસમણી આપે. ક્યાંથી આવતો હશે એની આગળ? હે એ તો જંગલમાં સાધના કરતા હોય અને ક્યાંક મળી જતો હશે. આ તો કથાનકોની વાત છે. હા, પણ એ પારસમણીની તાકાત શું? કે લોખંડ હોય તો સોનું કરી દે, પણ હોવું શું જોઈએ? લોખંડ તો હોવું જોઈએ. તમે પ્લાસ્ટિકને કે સનમાઇકાને લગાડ્યા કરો તો હે શું આપણી પાસે હોવું જોઈએ? હે કમસે કમ લોખંડની ધાતુ તો હોવી જોઈએ. તો આ 3 શબ્દો બતાવ્યા છે આચાર્ય શ્રીએ. હું કામધેનુ, કલ્પતરુ, ચિંતામણીના પ્યારમાં. તમને ખબર છે આપણા જૈન શાસનના એક અદ્ભુત શક્તિવંત લબ્ધિવંત આત્મા એટલે ગુરુ ગૌતમ સ્વામી. કોણ? ગુરુ ગૌતમ સ્વામી, લબ્ધિના નિધાન. અને તમને કોઈ માંગલિક કહે ને તો પણ છેલ્લે જ્યારે ગૌતમ સ્વામીનું નામ આવે ને ત્યારે લોકો ઝૂકી ઝૂકીને નમન કરે. શા માટે? આપણા મન વાંછિત પૂર્ણ કરે. તો આ ગોયમ ગૌતમ શબ્દમાં આ 3 શબ્દોનો સમાવેશ થાય છે. તેમાં કામધેનુ હે એટલે એ ગાય છે, અને ગાયને સંસ્કૃતમાં ગો શબ્દ પણ કહેવાય. એટલે પેલો ગૌ, ગૌ કહીને ગાયોને. હા, પછી તરુ એટલે ત, અને મણી એનો મ. જો આપણે આ ત્રણેયની લબ્ધિ, ત્રણેયની ઉપલબ્ધિ આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો આપણે કોનું સ્મરણ કરવાનું? હે ગૌતમ સ્વામીનું. હે અને આપણે ગૌતમ સ્વામીની માળા પ્રચલિત નથી, બધા લોકો કરે જ એવું નહીં. હે સર્વ તીર્થંકરોની કરીએ, પણ ગૌતમ સ્વામીની માળા પ્રાય લોકો ના કરતા હોય. ક્યારેક કોઈએ સજેસ્ટ કર્યું હોય ને કરતા હોય તો એ જુદી વાત છે. હા, દિવાળીના દિવસોમાં કરે. પણ ગૌતમ શબ્દમાં કામધેનુ, કલ્પતરુ, ચિંતામણી આ બધાનો સમાવેશ થઈ જાય છે. મારે તો એ કહેવું છે કે આચાર્ય રત્નાકર સુરી આ 3 વસ્તુને યાદ કરીને કહે છે હું મોહમાં આસક્ત બને. આ 3 વસ્તુ શા માટે જોઈએ છીએ દુનિયાના લોકોને? ઈચ્છા પ્રમાણે થાય. ઈચ્છા સર્વોપરી છે. કેવી છે? ઈચ્છા સર્વોપરી છે. એનો મતલબ કે દુનિયાના લોકોને કદાચ કોઈ આજ્ઞા કરે, કોઈ પોતાના ગુરુવર્યો આજ્ઞા કરે
પરમાત્મા આજ્ઞા કરીને ગયા હોય તો પણ આજ્ઞા પ્રમાણે કરે કે ઈચ્છા પ્રમાણે કરે? આપણે ધર્મના નામે ઘણું જ કરીએ, પણ પહેલો જ આપણો એકડો ખોટો છે. પરમાત્માની આજ્ઞા વિનાનો ધર્મ એ વાસ્તવિક ધર્મ જ ના બની શકે. બને એમણે જે આજ્ઞા કરી હોય અને એ આજ્ઞા માટે ધર્મ ધ્યાનના કાયોત્સર્ગમાં પણ કહ્યું છે, આણા વિજય કહ્યું છે. આજ્ઞાનો વિચાર કરવો કે ભગવાનની જેમણે જેમણે આજ્ઞાનું પાલન કર્યું છે એ આત્માને કેવા ફાયદા થયા છે. અને મારે અને તમારે ધર્મ ક્રિયા અનુષ્ઠાનો બધું જ કરવું છે, પણ ભગવાને આજ્ઞા કરી છે તે મુજબ જ કરીએ છીએ. હા, એમાં તમે કહો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, જમાના પ્રમાણે ફેરફાર કરવા પડે. શું કરવું પડે? શું કરવું પડે? શેના ફેરફાર કરીએ છીએ આપણે? આજ્ઞામાં. આજ્ઞા હંમેશા ત્રૈકાલિક હોય છે. શું હોય છે? ત્રૈકાલિક એટલે તમે તો ઘણી વાર સાંભળ્યું છે કે સિદ્ધાંત એટલે ત્રણેય કાળમાં સિદ્ધ થયેલી વસ્તુ. અને આજ્ઞા, આદેશ અને ઉપદેશ. અમારા ગુરુદેવ વારંવાર કહેતા કે આ ત્રણ વસ્તુનું સતત ચિંતન કરવું. શેનું શેનું? આજ્ઞા, આદેશ અને ઉપદેશ. આદેશ ક્યારે કરાય? આદેશ કરવો એટલે શું? દેરાવાસીમાં જે આદેશ અપાય છે એ વાત અહીં નથી. પરસ્પરના જીવનમાં આપણે એકબીજાને આદેશ કરીએ છીએ, નથી કરતા? આમ કર, અત્યારે આ કરવાનું છે, આને આદેશ કહેવાય. તો આદેશ ક્યારે કરાય? વ્યક્તિ સામે પ્રત્યક્ષ છે ત્યારે. આદેશ ક્યારે કરાય? પ્રત્યક્ષ હાજર છે અને કદાચ છે ને એ વિનયવાન હોય અને પૂછે કે હું શું કરું, તો એના જવાબમાં પણ આદેશ અપાય. પણ અન્યથા જો સામી વ્યક્તિ ના સમજતી હોય તો વડીલો એમને આદેશ કરે. અત્યારે શું કરવા જેવું છે એ આદેશ. અને બીજા નંબરે ઉપદેશ. ઉપદેશ ક્યારે અપાય? ઉપદેશ ક્યારે અપાય? ન સમજાય ત્યારે. નહીં, હજી પણ કોઈને કાંઈ કહેવું છે. ઉપદેશ ક્યારે અપાય? પાત્રતા હોય તો અપાય. પાત્રતા તો હવે કેમ ખબર પડે, પણ ઉપદેશ માટે કહ્યું છે કે ઉપદેશ હંમેશા અપ્રાસંગિક હોય. કેવો હોય? અપ્રાસંગિક. એટલે પ્રસંગ ન હોય ત્યારે ઉપદેશ અપાય, અને પ્રસંગ જ્યારે ચાલુ હોય ત્યારે જો ઉપદેશ આપવા જાઓ તો ભારે પડી જાય. ન પડે? કોઈ જગ્યાએ ઝઘડો ચાલતો હોય અને સામસામા બંને ક્રોધિત હોય, તે વખતે તમે એમને ઉપદેશ આપવા જાઓ કે ભાઈ ક્રોધ ન કરાય, આ તો ધર્મ સ્થાનક છે, તો એ વ્યક્તિ તમારી વાત માની લે? માની લે કે સામે તમારા સામે પણ ક્રોધ કરી? અરે તમે બેસો બેસો, શું કહી દે? તમે ઉપદેશ આપનારા કોણ? ખબર છે ને ઓલા સુગ્રીનો માળો સુગ્રીએ બાંધ્યો હતો અને વાંદરાએ તો કઈ માળા તો ન બાંધ્યા હોય,
એટલે વાંદરો ભીંજાતો હતો વરસાદમાં, અને સુગ્રીએ એમને કહ્યું કે હું તો એક નાનું પક્ષી, અને છતાં પણ વર્ષા ઋતુ માટે હું આવી વ્યવસ્થા કરી રાખું છું. વાંદરાભાઈ, તમે પણ આવું કંઈક કરી રાખતા હો તો ભાવ કેવો હશે એનો? ભાવ સારો. ભાવ સારો હોવા છતાં પણ એ વાંદરાએ શું કર્યું? હે, એવો ક્રોધમાં આવી ગયો, અરે તું ચીબાવલી, મને શું ઉપદેશ આપવા આવી? હે, એમ કરીને શું કર્યું? એનો જે બાંધેલો માળો હતો ને એ પણ વાંદરાએ પોતાની તાકાતથી વીખી નાખ્યો, અને બિચારી એ નાનકડી પક્ષીણી એ હેરાન થઈ ગઈ. તો જગતમાં એક વસ્તુ એવી છે કે સામા માંગે તો જ આપતી. સામા જો માંગે ને તો જ આપવી, અને વગર માગી દેવા ગયા તો આપણે હેરાન થઈ જઈએ. તો મારી વાત એ ચાલે છે આજ્ઞા, આદેશ અને ઉપદેશ. ઉપદેશ ક્યારે દેવાય? અપ્રાસંગિક. તો પ્રાસંગિક શું હોય? આદેશ હોય. અને ત્રૈકાલિક શું હોય? આજ્ઞા હોય. આપણા પર કોની આજ્ઞા કામ કરે છે? દેવ, ગુરુ અને ધર્મ. હા, આ ત્રણની આજ્ઞા જ્યાં હોય ત્યાં જ આપણો ધર્મ ટકે છે. આચાર્ય રત્નાકર સૂરી કહી રહ્યા છે કે હું કામધેનુ, કલ્પતરુ, ચિંતામણીના પ્યારમાં ખોટા છતાં ઝંખ્યો ઘણું, હે બનમોહમાં મસ્તાન. એટલે આ બધું ખોટું છે. કામધેનુ, કલ્પતરુ કે એમની પાસેથી કંઈ મેળવવાની લાલસા, આ બધી ભાવનાઓ કેવી છે? હે, મિથ્યા છે, ખોટી છે. અને છતાં મારો, તમારો, સૌનો આત્મા, સર્વ સંસારી જનોનો આત્મા શેમાં લાગેલો છે? કંઈક તો મેળવવું છે. શું? ગમે તેટલા સુખી હોય એ વ્યક્તિ પછી પગ વાળીને બેસી જાય કે હવે તો ધર્મ જ કરવું છે? બેસી જાય નહીં કે હવે મારી જીવન જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ, મારા આખા કુટુંબને વર્ષોના વર્ષો ચાલે એટલું મારી પાસે છે, હવે આ માનવ જન્મને સફળ કરી લઉં. આવો વિચાર આવે છે ખરો? જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ મેં સેવ્યો નહીં, મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ પર કરુણા કરી. મૂર્ખ ભાવો આપણા અને કરુણા એને કરવાની. જુઓ તો ખરા, કરુણા કોને કરવાની? તમે કહેશો એ તો કરુણાના સાગર છે, આખી દુનિયા પર કરુણા કરતા જ હોય છે, તો હું શું કામ બાકાત રહી જાઉં? હું પણ માગી લઉં, મારા પર કરુણા કરું. જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ મેં સેવ્યો નહીં. શું ન કર્યું? હા, કામધેનુ અને કલ્પતરુ અને ચિંતામણી મળી જાય એમના માટે લાખ પ્રયાસો કર્યા, પણ શું ન સેવ્યું? ધર્મને ન સેવ્યું. એ ધર્મ કેવો છે? પ્રત્યક્ષ સુખ દેનાર. તમે એક સામાયિક કરો, એનું ફળ તમને તાત્કાલિક મળે, ના મળે? ક્ષમતા ભાવમાં રહો. તમે ગમે તેવા સંઘર્ષની વચ્ચે ઊભા હો, આસપાસમાં બધાય લડાઈ ઝઘડા કરતા હોય, પણ તમે તમારા તોલને ન ગુમાવો.
તો તમને સુખ મળે કે ના મળે? પ્રત્યક્ષ સુખ છે. શાનાથી? ધર્મના વિવિધ પાસાઓથી. ધર્મને એક પાસા નથી, અનેક પાસાઓ છે. તમારો જેટલો કિંમતી હીરો હોય એની કિંમત શાના પરથી નક્કી થાય છે? હીરાની કિંમત એમાં કેટલા પાસા પડેલા છે એના પરથી નક્કી થાય છે. બરાબર ધર્મના પણ આવા વિવિધ પાસાઓ છે. અને આ અનેક પાસાઓમાંથી આપણે એક પણનું આચરણ ન કરીએ અને જોઈએ સુખ. આચાર્ય શ્રી કહે છે કે પ્રત્યક્ષ સુખ આપનાર, પ્રગટ સુખ આપનાર ધર્મ છે, એને જ મેં સેવ્યો નહીં. ભૂલ તે કરી છે, હવે ભોગવવાની પણ કોને હોય? પણ ભોગવવા તૈયાર નથી. એ તો કહે ભગવાન તું કરુણા કર, એટલે મને સુખ મળી જાય. જો તો ખરા આ એમણે આખા જગતની માનસિકતા એમાં ભરી છે. શું આખા જગતના લોકોમાં આવી જ માનસિકતા હોય છે? અને એના કારણે પ્રત્યક્ષ તરત સુખ જોઈએ છીએ. દુઃખ કદાચ ખોરંભે પડી જાય તો ચાલે, પણ સુખ મળતું મળતું અટકી જાય તો ન ચાલે. જ્ઞાનીઓ એક નાનકડું સૂત્ર આપે છે કે પ્રત્યક્ષમ પ્રસમ સુખમ દૂરે મોક્ષ સુખમ. શું બહુ યાદ રાખવા જેવું છે. આપણે મોક્ષની વાતો કરનારા અને મોક્ષ મેળવવો છે એમ કહેનારા આપણે બધા, હું તમે શું જોઈએ છીએ? મોક્ષ જોઈએ. આપણા પૂજ્ય પિતાશ્રીના વાડીનો આ માલ નથી છે, તરત મળી જાય. તો દૂરે મોક્ષ સુખમ, મોક્ષનું સુખ તો દૂર દૂર છે. પણ પ્રત્યક્ષ તારે સુખ જોઈતું હોય તો શું કરવાનું? સૂત્ર કોણે યાદ રાખ્યું? પ્રત્યક્ષમ પ્રસમ સુખમ. પ્રસમ ભાવ એટલે સમતા ભાવ. શું પ્રસમ ભાવ એટલે? બેનો આટલું નાનકડું સૂત્ર છે, બીજું કંઈ યાદ ન રાખો કે મોક્ષનું સુખ તો દૂર છે, પણ અત્યારે મારે સુખ જોઈતું હોય તો મારે શાંતિમાં, સમાધિમાં, સમતા ભાવમાં રહેવું. થઈ શકે? અત્યારે પ્રત્યક્ષ સુખ. આચાર્ય શ્રીએ શ્લોકમાં કહ્યું છે જે પ્રગટ સુખ દેનાર. પ્રગટ સુખ એટલે પ્રત્યક્ષ આપણને તરત મળી જાય. અને વિચાર કરી લેજો કે કોઈ પણ પ્રસંગો બનતા હોય તેમાં આપણે શાંતિ રાખીએ, સમાધિ ભાવમાં રહીએ, સમતા ભાવમાં રહીએ, એ પ્રસંગમાં ઇન્વોલ્વ ન થઈએ તો આપણને આનંદ હોય કે ના હોય? એ પ્રસંગ આપણને ટચ પણ ન કરે. તો આવું પ્રસન્ન સુખ મળ્યું છે ધર્મના નામે. અને એ જ ધર્મ આપણે જેટલો જીવનમાં અપનાવીએ, પ્રસન્નતાને જેટલી કેળવીએ, જેટલો સમતા ભાવ રાખીએ, એટલું પ્રત્યક્ષ સુખ મળી જાય તેમ છે. અને એવું પ્રસન્ન સુખ ક્રમે 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 મોક્ષ સુધી જરૂર લઈ જાય.